હે ફ્રેન્ડ્સ, આજે આપણે ટ્રુ સ્ટોરી નો મારો આજનો દિવસ છે. મારા ઘણા ક્લાયન્ટને ઘણી બધી તકલીફો પડે છે. તેમાંથી હું તમને તકલીફ નામ તો નહીં શેર કરું, પણ જનરલ શેર એટલા માટે કરીશ કે જેથી કરીને સેમ મિસ્ટેક તમે ના કરો. અને બની શકે કે તમારાથી પણ કોઈ મિસ્ટેક થઈ હોય તો તમે મને શેર કરી શકો કે જેથી કરીને એ શેરની વસ્તુની હું વિડીયો બનાવીને બીજાને શેર કરી શકું તો સેમ મિસ્ટેક આપણાથી રિપીટ ના થાય. વસ્તુ એ છે કે ઘણી વખત પ્રિસ્ક્રિપ્શન ડ્રગમાં પાર્ટ બીનું પ્રીમિયમ ઘણી વખત આપણે લેટ એનરોલમેન્ટ કરીએ છીએ તો લેટ એનરોલમેન્ટ પેનલ્ટી લાગે છે. અને અગર જો લેટ એનરોલમેન્ટ પેનલ્ટી ના લાગી હોય અને એનું પ્લાન જી હોય તો સ્ટેન્ડ લોન પ્રિસ્ક્રિપ્શન ડ્રગ લેવું પડે છે. અને જો સ્ટેન્ડ લોન પ્રિસ્ક્રિપ્શન ડ્રગ લઈએ તો એનું કાં તો $0 પ્રીમિયમ હોય યા $5 હોય યા $7 હોય, $10 હોય, $22 હોય, $99 હોય, $99, $160 સુધીનું પણ પ્રીમિયમ હોય છે. દર વખતે પ્રીમિયમ બદલાય છે. એટલે તમારા પ્રિસ્ક્રિપ્શન અગર જો તમારી પાસે પ્લાન જી હોય અને પ્રિસ્ક્રિપ્શન ડ્રગ સ્ટેન્ડ લોન હોય, સેપરેટ પ્રિસ્ક્રિપ્શન ડ્રગનો પ્લાન હોય, તો તેનો મંથલી પ્રીમિયમ કેટલું કપાય છે? કપાય છે કે નથી કપાતું? બેંકમાંથી જાય છે કે તમારા સોશિયલ સિક્યુરિટીમાંથી જાય છે? જુઓ જરા, ચેક યોર બેંક સ્ટેટમેન્ટ ઓર સોશિયલ સિક્યુરિટી સ્ટેટમેન્ટ. કારણ કે અગર જો ઇન બિટવીન ડ્યુરિંગ ધ યરમાં પ્રિસ્ક્રિપ્શન ડ્રગનું પ્રીમિયમ જો આપવાનું હોય અને નહીં આપ્યું હોય તો ડ્રગ ટર્મિનેટ થઈ જશે. અને જો ટર્મિનેટ થઈ જશે તો બીજા વર્ષ સુધી ઓપન એનરોલમેન્ટ પીરિયડ આવશે નહીં, ત્યાં સુધી આપણે ડ્રગ લઈ નહીં શકીએ. નોટ ઓનલી ધેટ, તમારી પાસે એ બી થશે કે બની શકે કે તમારે આખું વર્ષ ડ્રગ વગર રહેવું પડશે અને વધારે પૈસા આપવા પડશે. એના કરતાં ટાઈમે ચેક કરવું વધારે સારું છે. એટલે હું અત્યારે તમને યાદ દેવડાવું છું કે ચલો તમે તમારું બેંક સ્ટેટમેન્ટ યા સોશિયલ સિક્યુરિટીનું સ્ટેટમેન્ટ જોઈ લો, અગર જો તમારે સ્ટેન્ડ લોન પ્રિસ્ક્રિપ્શન ડ્રગ હોય તો જ. નહીતર આ વિડીયોને આ ટાઈમ માટે તમારા માટે નથી. તો આ તો ખાલી મેં ઇન્ફોર્મેશન આપી. મારું નામ છે રોમા પીઠડિયા, 9726933315. તમને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય, ફીલ ફ્રી ટુ ગીવ મી કોલ. થેન્ક યુ ફ્રેન્ડ્સ, લવ યુ ઓલ.